આપણે કોઈ પણ શુભ કાર્ય ચાલુ કરીએ તો દેવાથી દેવા ગણપતિનું પ્રથમ નામ લઈએ, તેમના હસ્તક ચાલુ કામ થાય। શુભ કામની શરૂઆત ગણપતિ દાદાના નામથી થાય અને જ્યારે પણ આપણે સંકટ આવે ત્યારે આપણે સનાતન ધર્મ પ્રમાણે વિઘ્નહર્તા ગણપતિનું સ્મરણ કરી અને વિઘ્ન દૂર કરી। તેવી રીતે છેલ્લા કેટલાય વર્ષોથી ભક્તિ ભાવથી પૂરા કચ્છમાં ગણપતિ ઉત્સવનું આયોજન થાય છે। પણ એક નાનો વિચાર લઈએ તો ક્યાંક લોકોના અંતર સુધી ને દુઃખ સુધી પહોંચી શકીએ છીએ। તેવી રીતે છેલ્લા 12 વર્ષ પહેલા વિચાર આવ્યું હતું। જગતભાઈ સરના અહીંયા સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટમાં પહેલી વાર દાનપેટી મૂકી હતી। ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવા ગણપતિ પંડાલોમાં દાનપેટી મૂકી હતી। સાહેબ જુઓ ગણપતિ દાદાનું ચમત્કાર, છેલ્લા 12 વર્ષમાં 13 લાખ જેવું ફંડ એકત્ર થઈ ગયું છે। એ ફંડ કેટલાય ઘરમાં બુજતા દીપકને રોજ પ્રજ્વલિત કરવાનું કામ કર્યું હશે। તો આ વર્ષે 13મા વર્ષે પણ ગણપતિ પંડાલના તમામ જેટલા આયોજકો છે, જ્યાં દાનપેટી દે છે, તેમને મતદાને બોલાવ્યા હતા, તેમને દાનપેટી પણ અર્પણ કરી હતી અને બધાએ હર્ષભેર સ્વીકારી હતી। ને કંઈ છે ને કોઈ સારું કામ એકવાર કરવું 2 વાર કરવું સહેલું હોય છે, પણ સતત અવડિત કરવું અઘરું હોય છે। ત્યારે આ અવડિત કાર્યને વેગ આપવા સમજતા જેટલા ગણપતિ પંડાલના આયોજકો હતા તે બધા પધાર્યા હતા। હર્ષભેર દાનપેટી સ્વીકારી હતી અને સંકલ્પ કર્યું હતું। એનામાં અનિલભાઈ ડાબી, કલ્પેશભાઈ ઠક્કર અને ભાવેશભાઈએ પણ લોકોને અપીલ કરી હતી કે ગણપતિ પંડાલમાં જાઓ ત્યારે 10 રૂપિયા પણ દાન કરજો તો ક્યાંક ટીપે ટીપે સરોવર ભરાય, કંઈકનું ભલું થશે। તો આ માધ્યમથી હું મિતેશ શાહ પણ આપ સૌને ભક્તજનોને, દાદાના ભક્તજનોને અપીલ કરું છું કે વધુમાં વધુ દાનપેટીમાં નાખી એક શુભ કાર્ય કરશું, એવી મારી નમ્ર અપીલ છે। નમસ્કાર। નમસ્કાર મિત્રો, મહાદેવ પુત્ર ગણેશજી જ્યારે આપણે અહીં પધારી ચૂક્યા છે ને આપણે ભુજમાં દર વર્ષની જેમ તમામ જગ્યાએ ગણેશજીની સ્થાપના ખૂબ ધામધૂમથી થાય છે। આ પ્રસંગે એક શુભ કાર્ય, સેવાનું કાર્ય જે મિતેશભાઈ આજથી નહીં વર્ષોથી એમનું ધ્યેય છે। મને લાગે છે ત્યાં સુધી છેલ્લા 30-35 વર્ષ થયા ખૂબ જ સક્રિય ને નાત જાત કે નાની ઉંમર મોટી ઉંમર જોયા વગર એક જ એમનું સેવાનું ધ્યેય, જેવી મોટી તકલીફ કહીએ કે જે તકલીફનું નિવારણ નથી એવી તકલીફમાં ખડે પગે 24 કલાક ઊભા રહેવા મિતેશભાઈ, જે આપણા ગણેશજીના કાર્યમાં ડાયાલિસિસ માટે દર વર્ષે એક પેટી રાખે છે। આ પેટીમાં સેવાના કાર્યો માટે, કોઈ પર્સનલ કામ માટે નહીં, ખાલી લોકોની સેવા ને ધર્મ ભેગું સેવાનું કામ થાય એના માટે। તો આ પેટીમાં તમામ ગણેશ ઉત્સવો તન મન ધનથી સાથે રહી ને આપણી ફરજ છે કે આ કામ કરીએ। જય ગણેશ। જય ગણેશ। વાત કરીએ તો મિતેશભાઈની સેવાની વાત કરીએ અને ગજાનન ગણપતિ દાદાની વાત કરીએ તો ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર જે છેલ્લા 24 વર્ષથી દાદાની સ્થાપના કરે છે અને આ 24 વર્ષથી જ્યારથી મિતેશભાઈ સેવા ચાલુ કરી મને યાદ છે ત્યાં સુધી 2010 થી આપણે આ દાનપેટીનો જે કચ્છનો સૌથી મોટો ગણેશ મહોત્સવ રાહુલભાઈ ગોરના નેતૃત્વમાં થાય છે અને મિતેશભાઈ જેવા સત્કાર્ય માટે આ રૂપિયા જાય છે। તો દરેક ભક્તજન ભાવિક ને હું આપના માધ્યમ દ્વારા અપીલ કરીશ કે ભુજના ફ્રેન્ડ્સ ગ્રુપના ગણપતિમાં તો આ પેટી હશે જ, પરંતુ જ્યાં જ્યાં જે પણ ગલી મહોલ્લો હોય ત્યાં ગણપતિની જે સ્થાપના થાય છે ત્યાં પણ પેટી હોય તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, 1 રૂપિયો કે 100 રૂપિયા કે 1000 રૂપિયા એ મહત્વ નથી ધરાવતા, પરંતુ કેટલા રૂપિયા આપણે સેવાના માધ્યમથી વાપરી શકીએ એ જ ધ્યેય સાથે આમના કાર્યને, મિતેશભાઈના કાર્યને વંદન કરીએ છીએ અને રાહુલભાઈ અને ફ્રેન્ડ્સ ગ્રુપ વતીથી અમે એટલું સચોટ કહી શકીએ કે આ સેવાનું કાર્ય અવિરતપણે ચાલુ રહે અને ફ્રેન્ડ્સ ગ્રુપ જે 24 વર્ષથી કરે છે ગણપતિ, પરંતુ હજી આગામી વર્ષોમાં જ્યાં સુધી ગણપતિ મહોત્સવની સ્થાપના થશે ત્યાં સુધી અમે મિતેશભાઈના કાર્યને સતત એમનો સાથ અને સહકાર આપશું। ધન્યવાદ મિતેશભાઈ, આ કાર્ય કરવાની હજી પણ ભગવાન વધારે પ્રેરણા આપે એવી શુભકામનાઓ, અનંત શુભેચ્છા સહ અભિનંદન।